તો અમદાવાદમાં શક્તિસિંહ ગોહિલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર પ્રહાર। જીઆઈડીસીના ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર પ્રહાર કરવામાં આવ્યા। માત્ર ખેડા નહીં, તમારા નાક નીચે પણ ભ્રષ્ટાચાર થાય છે તેવા આક્ષેપ, તેવા પ્રહાર જે છે તે શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યા છે। તો મામલતદારની બદલી કરી મંત્રીએ શું કર્યું તે શોધો, મૃદુ અને મક્કમ નહીં મજબૂત બનો તેવા પ્રહારો કરવામાં આવ્યા છે। મૃદુ રહેશો તો દાદા ભગવાન પણ માફ નહીં કરે, તો શક્તિસિંહ ગોહિલ દ્વારા મુખ્યમંત્રી પર પ્રહાર કરવામાં આવ્યા છે। આ મુખ્યમંત્રી શ્રી તો એવું કહે છે કે કેવા મૃદુ અને મક્કમ। અરે ભાઈ, દાદા ભગવાને માફ ન કરે, આવા મૃદુ થઈએ। મજબૂત બનો। તમે એક નાના મામલતદારની ડેપ્યુટી કલેક્ટરમાં ભ્રષ્ટાચાર ક્યાં થાય છે જોવા જાઓ છો તો તમારા નાક નીચે આતા છે એને પકડો પહેલા। દરવાજા ખુલ્લા રાખીને ખાડમાં ડૂચા દેવા અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે। આ તમારા કોણ મંત્રી સામેલ છે આમાં? ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર શું કરે છે? તમારા એ જીઆઈડીસી ના એમડી શું ફરજ છે, શું કરે છે? શું આવી લૂંટ ચલાવવાની છે અને પછી પાછું કહેવાનું કે મૃદુ ને મક્કમ? વિનંતી કરું છું માનનીય ભૂપેન્દ્રભાઈ, આપ કોઈને પણ બેક સીટ ડ્રાઇવિંગ ના કરવા દો, દાદા ભગવાન માફ ના કરે। આપ મક્કમ બનો, મજબૂત બનો, દંડો ઉઠાવો અને આવા ભ્રષ્ટાચારીઓને અંદર કરો અને મારી માંગણીઓનો સ્વીકાર કરો।